કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ જાહેર મંચ પરથી ભાષણ આપતા કલાકારો અંગે ટિપ્પણી કરી હતી અને આ ટિપ્પણીને લઈને હવે વિવાદ સર્જાયો છે। કલાકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના નેતાએ આપેલા નિવેદનને લઈને હકાબા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ। કલાકારો જેમની પાછળ પડી જશે તેમનો સત્યાનાશ થઈ જશે તેવું નિવેદન આપ્યું છે અને હાલ જે કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે તેને લઈને વિવાદ પણ સર્જાયો છે। શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ખેડૂતોની સભા યોજાઈ હતી। રાજ્યભરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઊભા કરવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યું અને વળતર અંગે સ્પષ્ટતા ન થવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેને લઈને મોરબીમાં ખેડૂતોની સભા યોજાઈ હતી। આ સભામાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેમણે કહ્યું હતું કે ગુજરાતના કલાકારો હાલમાં અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી જેવા ગીતો ગાય છે, જેઓ ગુજરાતને લૂંટે છે, તેમને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપશો નહીં। જોકે અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ। તેમણે ભુજમાં ભૂકંપ પછી લોકોના ટેક્સના પૈસાથી બનેલી હોસ્પિટલ પણ અદાણીએ લઈ લીધી હોવાનો આરોપ છે તે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ લગાવ્યો છે। સાથે જ તેમણે કલાકારો અંગે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તેની ઉપર એક નજર કરીએ। ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો, અલા ગુજરાતના હોય અને પેલું ગાળા હેલો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભણવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે। અદાણી ને અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો। એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે, ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ આપેલા નિવેદનને લઈને કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ નિવેદનને લઈને પહેલા તો શું કહી રહ્યા છે હકાબા ગઢવી તેમને સાંભળીએ। જી, આ જે રાજ દેતા હમણાં બોલ્યા બકવાડ કરી બેઠા છે ભૂલથી, એ મોટી ભૂલ છે, નાની ભૂલ નથી। જેમ ફામે બોલ નાખું સ્ટેજમાં તે હાથમાં માયક આવ્યું એટલે અમે સ્ટેજમાં ચડી જેમ ફામે બોલ નાખી તમારો પણ વિરોધ થાય છે કલાકારોને। અને કલાકાર છે ને ભાઈ સંસ્કૃતિ સાચવીને બેઠો છે, સનાતન ધર્મને સાચવીને બેઠો છે। જેથી કલા નહીં હોય, કલાકાર નહીં હોય તે સંસ્કૃતિ પૂરી થઈ જાય તમારી। એટલે એને વિનંતી કરું છું ભાઈને કે બોલવામાં બધું ધ્યાન રાખો તમે, અને તમને કોઈ કલાકાર ન ગમતું નામ દઈને બોલો તમે। બધા કલાકાર હરખા ના ગણશો, બધા કલાકાર હરખા હોતા નથી। આમ તો હું 30માં ડાયરા બંધ કરવાનું આમ તો કહું છું, તમારા જેવા માણસો હિસાબે ડાયરા બંધ કરવાનું કહું છું। 30માં મારા ડાયરા બંધ કરીને શું લેવા કે તમારા જેવા માણસો બકવાડ કરવાના છે અને અમને ગમશે નહીં, માથાકૂટ થઈને કરતા ડાયરા બંધ કરી દેવા હારા। એટલે જેમ બધા કલાકાર જો ડાયરા બંધ કરશે ને તો સંસ્કૃતિનો વિનાશ થઈ જાય છે। તમે કોઈ કલાકાર લૂંટી લેશે, ક્યાં તમે લૂંટવા આવ્યા? કોઈને છરી મારી લીધા પૈસા, અમે કોઈને ગાયો દઈને પૈસા લીધા? અને અમને બોલાવે છે ને અમે જઈએ છીએ, અને અમને કોઈ પણ સમાજ બોલાવશે તેને 2 શબ્દ હારા બોલશું જ તે। તમે બોલાવો અત્યારે અમને, અમે તમારા 2 શબ્દ હારા બોલશું। તમારે 5 રૂપિયા દેવા નથી, બોલાવા નથી, અને કોકને પથારી ફેરવી તમારે। એટલે મહેરબાની કરો, બોલવામાં સભ્ય રાખો, સભ્યતા રાખો। તમે આવા જે ખરાબ શબ્દ બોલો છો, હું તમને ઓળખતો નથી, તમારું નામ શું હોય જોયું નથી મેં, બસ મેં તમને એક નેતા બકવાડ કરતા જોયા મેં સોશિયલ મીડિયામાં, મને ગેમું નહીં, મજા ન આવી। એટલે તમે ધ્યાન રાખો બોલવામાં, તમને ખબર નહીં તમારે શું બોલવું હોય। કારણ કે કલાકાર જેની વાયા પડી જાય ને સત્યાનાશ ક્યારેક યાદ રાખજો। જો બધા કલાકાર તમારે વાયા પડી જાય ને તમારું પૂરું કનેક્શન આખું પાટ્યું। એટલે મહેરબાની કરીને બોલવામાં તમે સભ્યતા રાખો, બધા કલાકારને હરખા ગણશો નહીં। આ પરિવાર તમને હું ચેતવું છું કે બહુ ધ્યાન રાખો બોલવામાં। હાથમાં માયા કહેવાય ને, દેહ ધનાધન નહીં કરવાનું। હું પણ જ્યાં સ્ટેજમાં ચડું તો મને એમ હોય છે કે હું સારું શું બોલું શું ન બોલું, હું મારા મગજમાંથી કંટ્રોલ રાખતો હોઈશું કે આપણે કંઈક શબ્દ કોઈ સમાજને દુઃખ લાગે એવું ન બોલી જાય। તો હરેક સમાજમાં કલાકાર છે, અને કલાકાર છે ને એક સમાજનો નથી હોતો, કલાકાર બધા સમાજનો હોય છે। ઘણીવાર લોકો એમ કહેતા કલાકારની કોઈ જાત હોતી નહીં, કલાકારની જાત હોય જ છે। હું ગઢવી છું, મારી જાત છે, પણ કલાકાર એક જ્ઞાતિનો હોતો નથી, પાકાભાઈ છે। બધી જ્ઞાતિ અમારા માટે સમતોલ છે, બધા અમારા હરખા છે અમારા માટે। જે કોઈ અમને 5 રૂપિયા આપશે એનો સારું બોલશું, તમને ગમતું હોય તો સાંભળજો, ન સાંભળશો, પણ આવા બકવાદ તમે કરશો નહીં। મહેરબાની કરજો। જય માતાજી, જય મુગલમાં।
આમ કોંગ્રેસના નેતાએ આપેલા નિવેદનને લઈને હકાબા ગઢવીએ નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું છે કે નેતાઓએ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ, માઇક હાથમાં આવે એટલે જેમ તેમ ન બોલવું જોઈએ. કલાકારો જેમની પાછળ પડી જશે તેનો સત્યાનાશ થઈ જશે. આમ હાલ કોંગ્રેસના નેતાએ આપેલા નિવેદનને લઈને કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વળતો પ્રહાર છે તે કોંગ્રેસના નેતાઓ ઉપર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો, જેથી તમામ સમાચારની અપડેટની નોટિફિકેશન તમને મળતી રહે.